નમસ્તે, આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી। સુરત પોલીસ દ્વારા શરૂ કરવા આવેલી વાહન નિયમ સ્પેશિયલ ડ્રાઇવમાં 3 દિવસની અંદર જ 100 કરતાં પણ વધુ લોકો પકડાયા। રોંગ સાઇડની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે આવનારા દિવસોમાં મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવવું, ઓવર સ્પીડમાં વાહન ચલાવશે તો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઇડ જતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો। જોકે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું છે અને આજથી સુરત પોલીસ દ્વારા રોંગ સાઇડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। આ સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે। જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે। તો આજના મહત્વના સમાચાર, મળીશું નવી અપડેટ સાથે। નમસ્કાર।